ભાવનગરમાં યુવક પર હુમલો કરવામાં આવ્યો છે। તીક્ષ્ણ હથિયારના ઘા મારવામાં આવ્યા। યુવક ઇજાગ્રસ્ત થયો છે, જેમાં વડવાનેરામાં યુવક પર હુમલો કરવામાં આવ્યો। યુવાન પર તીક્ષ્ણ હથિયાર વડે હુમલો કરવામાં આવ્યો છે। ઇજાગ્રસ્ત યુવકને સારવાર અર્થે હોસ્પિટલ લઈ જવામાં આવ્યો છે। ઘટના પગલે લોકોના ટોળા પણ એકઠા થયા હતા। તો ઇજાગ્રસ્ત યુવકને સારવાર અર્થે હોસ્પિટલ લઈ જવામાં આવ્યો। વડવાનેરામાં યુવક પર હુમલાની ઘટના બની। ભાવનગરની આ ઘટના સામે આવી છે। તો યુવાન પર તીક્ષ્ણ હથિયાર વડે હુમલો કરવામાં આવ્યો, જેમાં ઇજાગ્રસ્ત યુવકોને સારવાર માટે હોસ્પિટલ લઈ જવામાં આવ્યો છે। તો ઘટના સ્થળે લોકોના ટોળા પણ એકઠા થયા હતા। આ સાથે શેના કારણે યુવક પર હુમલો કરવામાં આવ્યો છે તે કારણ અકબંધ જાણવા મળેલ છે। સમગ્ર મામલે તપાસ પણ હાથ ધરાશે, પોલીસ ફરિયાદ પણ થશે। તો યુવકને તીક્ષ્ણ હથિયાર વડે હુમલો કરવામાં આવ્યો। તાત્કાલિક યુવકને સારવાર અર્થે હોસ્પિટલ લઈ જવામાં આવ્યો છે। તો યુવક પર તીક્ષ્ણ હથિયાર વડે હુમલો કરાતા યુવક ઇજાગ્રસ્ત થયો છે। યુવકને ઈજા પહોંચી છે। ભાવનગરના વડવાનેરાની આ ઘટના સામે આવી છે, જેમાં યુવક પર હુમલો કરવામાં આવ્યો। ઇજાગ્રસ્ત યુવકને સારવાર અર્થે હોસ્પિટલ લઈ જવામાં આવ્યો છે। ઘટના સ્થળે લોકોના ટોળા પણ એકઠા થયા હતા। તો હુમલો શેના કારણે કરવામાં આવ્યો છે તે કારણ અકબંધ જાણવા મળેલ છે। ભાવનગરના વડવાનેરામાં યુવક પર હુમલાની ઘટના બની। તો શેના કારણે યુવક પર હુમલો કરવામાં આવ્યો કારણ અકબંધ જાણવા મળેલ છે, પરંતુ સમગ્ર મામલે પોલીસે તપાસ પણ હાથ ધરી છે। તો યુવક પર તીક્ષ્ણ હથિયાર વડે હુમલો કરવામાં આવ્યો। ભાવનગરના વડવાનેરાની આ ઘટના સામે આવી છે, જેમાં ઘટના સ્થળે લોકોના ટોળા પણ એકઠા થયા હતા। યુવક ગંભીર રૂપે ઇજાગ્રસ્ત થતા તેને સારવાર અર્થે હોસ્પિટલ લઈ જવામાં આવ્યો છે।